ભારત વિકાસ પરિષદ સેવા કરવાની જવાબદારી જે આજે જલારામ મંદિરે આખોનો કેમ્પ જે પહેલા રવિવાર ને ત્રીજા રવિવારે જે રાખે છે તેના આધારે જે ભારત વિકાસ પરિષદ તેમાં સહયોગ કરી અને આજે જે વિકલ્પ જે ડોક્ટરો ચામડીના ડોક્ટર, આયુર્વેદિક ડોક્ટર, હોમિયોપેથિક અને ઉકાળાનું આયોજન રાખેલું હતું। તેમાં જે આંખોના નિદાન કેમ્પ 140 જેટલાના નિદાન કરેલા અને 45 જેટલા ને બારે રાજકોટ જે ચેરિટેબલ ટ્રસ્ટમાં આંખોનું ઓપરેશન કરવા માટે મોકલેલ છે બસ દ્વારા। કેમ્પના દાતા આજે ભોજનના દાતા ભારત વિકાસ પરિષદ તરફથી કમિટી દ્વારા જે ફંડ ભેગો કરી અને બધાને જમણવાર આજનો રાખેલ હતો। તેમાં જે 150 થી 250 માણસનો જમણવાર થઈ શક્યો હોય। અને બીજા નંબરમાં જે અહીંયા જે આંખોના ઓપરેશન 26,000 જેટલા થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં। જે જલારામ મંદિરે આજુબાજુના તાલુકાના માણસો અહીંયા કેમ્પમાં જોડાય છે, કાયમ માટે આવે છે અને આંખોનું નિદાન ફ્રીમાં અહીંયાથી નિદાન કરી અને રાજકોટ રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટમાં ઓપરેશન ફ્રીમાં કરવામાં આવે છે। પ્રદિક્ષણમ જલે જલે નિમંત્રણમ નૈવેદ્ય દાભોત મોઢાનો જમા અપનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમનાય ફરીથી દાભોત મોઢાડો જમણાથી ગુંજાનું ભાવે આગ્રહ કરીને જમાડો પ્રાણાય સ્વાહા અપનાય સ્વાહા વ્યાનાય સ્વાહા। ચલો રામ ભરોસે આમંત્રણ કરેલી ખૂબ આભાર। જાદવ કરશનભાઈ સોદરા સાહેબ ચેક કરી લે પછી ફરી બહેનોના નામ આપણે બોલશું। બહેનો માતા માટે કુટુંબ આ તમારો ભાવ છે તો ફરજિયાત નથી। હા ભાઈ ઉંમર કેટલી? એની ગોકુળ હોસ્પિટલ છે, એમને હોસ્પિટલે જવાનું હોય, કોઈની ચામડીનો કોઈ તકલીફ હોય તો વિનંતી છે કે ત્યાં બતાવી દો। અહીંયા ફરી આપણે વિનંતી કરી હેમંતભાઈ તમે મિત્રો આજે એમણે બે જાહેરાત કરી કે બપોરના ભોજનમાં પણ જરૂર પડે તો એમની ધનરાશિ સેવા અને આજે પણ 2500 રૂપિયા અર્પણ કરી રહ્યા છે। બોલો જલારામ બાપાની જય, વીરબાઈ માત કી જય। આ તમારો ભાવ છે તો ફરજિયાત નથી। હા ભાઈ ઉંમર કેટલી? વંદે